છોટાઉદેપુરના સાંસદ જેશુભાઈ રાઠવાએ દેશભરમાં શરૂ થયેલ વસ્તી ગણતરીની સ્વગણન પ્રક્રિયાને લઈ નાગરિકોને મહત્વપૂર્ણ અપીલ કરી છે। તેમણે જણાવ્યું હતું કે હવે ડિજિટલ યુગમાં લોકો ઘરે બેઠા સુરક્ષિત રીતે પોતાની અને પરિવારની વિગતો નોંધાવી શકે છે, જે દેશના સર્વાંગી વિકાસ અને સરકારી યોજનાઓના સચોટ અમલીકરણ માટે અનિવાર્ય છે। સાંસદે ભાર મૂક્યો હતો કે વસ્તી ગણતરીના આંકડાઓ જ ભવિષ્યમાં નવી સુવિધાઓ અને વિકાસ કામોનું આયોજન નક્કી કરે છે। તેથી દરેક નાગરિકે પોતાની સાચી માહિતી સમયસર પૂરી પાડી આ રાષ્ટ્રહિતની કામગીરીમાં સહભાગી બનવું જોઈએ। 17મી મે થી 31 મે સુધી જનગણના કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે, ચાલી રહ્યો છે। ત્યારે આપ સૌને વિનંતી કરું કે આપ પણ આ જનગણના કાર્યક્રમમાં સ્વગણનામાં જોડાવો અને પોતે સ્વગણનાના પોર્ટલ ઉપર જઈ અને રજિસ્ટ્રેશન કરો। હું પણ આ બાબતે મારું પોતાનું રજિસ્ટ્રેશન કર્યું છે। આપને પણ વિનંતી કરું છું કે આપ પણ સ્વગણના કાર્યક્રમમાં જોડાવો એવી સૌને અપીલ કરું છું।